ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેરનું નવું કાર્યાલય, એ નવું કાર્યાલયનું નામ નમો કાર્યાલયનું આજે વાસ્તુ પૂજન થયું. વડોદરા શહેર અધ્યક્ષ વિજયભાઈ શાહ સાથે તેઓના ડાબા અને જમણા હાથ એટલે કે તેમના બંને મહામંત્રી સત્યન કુલાબકર અને રાકેશ સેવક આ વાસ્તુ પૂજનમાં જોડાયા, એટલે કે તેઓ પણ પૂજા વિધિમાં બેઠા. સાંસદશ્રીને પણ આમંત્રણ હતું, ધારાસભ્યોશ્રીને પણ આમંત્રણ હતું. મિત્રો, 22મી ડિસેમ્બરના રોજ CR પાટીલ જેઓ પ્રદેશ અધ્યક્ષ છે, સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેઓ પણ આવવાના છે. તેઓ પણ 22મી ડિસેમ્બરે ઉપસ્થિત રહીને ઉદ્ઘાટન કરશે. આ કાર્યાલયની વિશેષતા એ છે કે સ્લેબ પણ નથી અને કોલમ પણ નથી. કાર્યાલયની સાથે સાથે કાર્યાલયના ઉદ્ઘાટનની સાથે સાથે ઘણા બધા તર્ક વિતર્ક છે, ઘણી બધી ચર્ચાઓ છે. આ ચર્ચાઓ ધીમે ધીમે લોકોમાં વહેતી થાય તે પહેલાં અમે આપ સુધી પહોંચાડતા રહીશું. પરંતુ આજે જ્યારે આ કાર્યાલયનું વાસ્તુ પૂજન કરવામાં આવ્યું તે પ્રસંગે અનેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કારેલીબાગ ખાતે બંધાયેલા નવા ભાજપા કાર્યાલયનું આજે વાસ્તુ પૂજન કરવામાં આવ્યું. કમુહૂર્ત શરૂ થાય તે પહેલાં જ, એટલે કે તેને બ્રેક વાગે ત્યાર પહેલાં શુભ કાર્યમાં આજે વાસ્તુ પૂજન કરવામાં આવ્યું. અનેક ચર્ચાઓ છે, તર્ક વિતર્કો પણ ઘણા છે. નમો કમલમનું વાસ્તુ પૂજન શહેર ભાજપા અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ સાથે મહામંત્રી સત્યન કુલાબકર સાથે રાકેશ સેવક પણ જોડાયા. સંગઠનના લોકો, 5 ધારાસભ્યો, સાંસદશ્રીને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. 22મી ડિસેમ્બરે ગુજરાત પ્રદેશ પ્રમુખ CR પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પધારવાના છે અને તેઓના હસ્તે લોકાર્પણ પણ થશે. આ જે કાર્યાલય છે, આ બિલ્ડિંગ છે, તેની વિશેષતા એ છે કે લંબાઈ 180 ફૂટ, પહોળાઈ 57 ફૂટ, કોઈ પણ કોલમ નથી કે ના કોઈ પોસ્ટ ટેન્શન સ્લેબ. 1.5 વર્ષથી બાંધકામ ચાલી રહ્યું છે. 3 માળનું બાંધકામ પ્લસ પાર્કિંગ. 25 થી 30 કરોડના ખર્ચે 150 વાહનોના પાર્કિંગ વ્યવસ્થાવાળા આ કાર્યાલયનું આજે વાસ્તુ પૂજન કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે વાસ્તુ પૂજન એ કાર્ય પૂર્ણ થયા પહેલાં જ કરવાનું હોય છે અને 15મી તારીખથી ધનારક બેસે છે, એટલે 15મી તારીખ પહેલાં આ વાસ્તુ પૂજન એટલે કે વાસ્તુ દોષની કામગીરી આજે કરવામાં આવી છે. કોઈ વસ્તુ અચાનક બનતી નથી. છેલ્લા 2 વર્ષથી આપ સૌ જુઓ છો ને આપની આંખો સામે આ કાર્યાલય એનું ભવ્ય નિર્માણ થઈ રહ્યું છે. અને કોઈ પ્રોબ્લેમ હોય તો ક્યારેય કોઈ સારું વાસ્તુ પૂજન કરી ન શકાય. વાસ્તુ દોષની વિધિ કરવા માટે મન શાંત જોઈએ અને શાંત મન ત્યારે જ હોય કે જ્યારે કોઈ પ્રકારના પ્રશ્ન ના હોય. એટલે કોઈપણ પ્રકારના પ્રશ્નો વગર, કોઈપણ પ્રકારની તકલીફ વગર 15મી તારીખથી જ્યારે ધનારક બેસે છે ત્યારે એના પહેલાં આ વાસ્તુ દોષની વિધિ આજે કરવામાં આવી છે. 22મી ડિસેમ્બરે સાંજના 5 કલાકે ગુજરાતના યશસ્વી પ્રદેશના અધ્યક્ષ માન્ય પાટીલ સાહેબ અને સમયની અનુકૂળતા થાય તો ગુજરાતના મૃદુ અને મક્કમ એવા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશના અમારા નેતાઓ એટલે માન્ય ગોરધનભાઈ ઝડફિયાજી અને અન્ય નેતાઓની હાજરીમાં અહીંયા કાર્યાલયની વિધિવત શરૂઆત કરવામાં આવશે. હિન્દુ વિધિ વિધાન પ્રમાણે દરેક કાર્ય માટેનો સમય નક્કી હોય છે. 2023થી આ કાર્યાલયનું ભવ્ય શરૂઆત કરવામાં આવી છે અને જ્યારે કામ એના મધ્ય ભાગમાં પહોંચ્યું છે ત્યારે આજે વાસ્તુ પૂજન દ્વારા, વાસ્તુ દોષની વિધિ દ્વારા વડોદરા શહેરના મુખ્ય લોકોની હાજરીમાં આજે આ વિધિ સંપન્ન કરવામાં આવી છે. જે રીતે મંડળની નવી રચના, સંગઠનની નવી રચના એ કાયમનો એક ભાગ છે. જે દિવસે 9મી નવેમ્બર 2020 જ્યારે મેં અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળી તે દિવસથી મને ખબર છે કે અધ્યક્ષની જવાબદારી 3 વર્ષ માટેની છે. 3 વર્ષને બદલે 1 વર્ષનું એક્સટેન્શન મળ્યું છે. એટલે અત્યારે પણ મારી જે જવાબદારી છે તે એક્સટેન્શનની જવાબદારી છે. જાન્યુઆરી મહિનામાં નવા સંગઠનની રચના થાય, નવા મંડળની રચના થાય. એ ભારતીય જનતા પાર્ટીની 1980થી ચાલતી કાયમી પ્રક્રિયા છે અને કાયમી પ્રક્રિયાનો જ્યારે બધા ભાગ હોય ત્યારે આમાંની કોઈ એક પણ વસ્તુ એવી નથી કે જે નવી વસ્તુ છે. જે દિવસે પદ ગ્રહણ થાય તે દિવસથી આ ક્યાં સુધીનું પદ છે તેની બધાને માહિતી હોય છે. એટલે કોઈપણ પ્રકારના સંગઠનની સંરચના અથવા તો મંડળની સંરચના એને આની સાથે ક્યારે જોડી શકાય નહીં. આ માત્ર ને માત્ર કાર્ય જ્યારે પૂર્ણ થવા આવ્યું છે, નવા કાર્યાલયમાં જ્યારે નવેસરથી નવી ટીમના માધ્યમથી જવાનું છે ત્યારે આજે વાસ્તુ દોષના માધ્યમથી એમને નવેસરથી કામ કરવા માટેની ઉર્જા મળે એના માટેના કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવ્યું. પક્ષના નેતા છે, દંડક છે, માન્ય ધારાસભ્યશ્રીઓ છે, માન્ય સાંસદ છે અને બાકીના મુખ્ય લોકોને અહીંયા કાર્યક્રમ માટેનું આમંત્રણ આપવામાં આવ્યું છે. દરેક વ્યક્તિની અનુકૂળતા હોય એવું કોઈ દિવસ જરૂરી હોતું નથી. આપણે પોતે પણ દરેક પ્રસંગમાં હાજરી આપી શકતા નથી. જે લોકો હાજર છે તેમની હાજરીની આપણે ચિંતા કરવી જોઈએ. તે લોકો ગેરહાજર છે તે લોકો સમય જતા આવશે અને કદાચ કોઈ કારણસર ન પણ આવી શકે. દરેક વ્યક્તિ દરેક જગ્યાએ હાજરી આપી શકે તેવું જરૂરી હોય.
ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં કાર્યકર્તા હાજરી જરૂરી છે, પણ જે રીતે અમને પાર્ટી સાહેબને માર્ગદર્શન છે કારણ કે પાર્ટી સાહેબ આવે ટર્મ એમની પૂરી થાય છે. આ સપનું જે આખા ગુજરાતમાં નવા કમલમ બને એ સપનું પાટીલ સાહેબનું હતું. તો એની હાજરીમાં આ કાર્યાલયનું લોકાર્પણ થાય એના માટે અમે કહ્યું કે 22 તારીખે અમને આપી છે, સાંજના 5 વાગ્યાનો સમય છે અને લગભગ સીએમ સાહેબ પણ આવવાના છે. એ દિવસે કાર્યાલયમાં આખા વડોદરા શહેરના કાર્યકર્તા આવશે અને ભવ્ય રીતે આ લોકાર્પણ થવાનું છે. પણ આજે મુખ્ય લોકો એમની ઇન્સ્ટ્રક્શન પ્રમાણે મુખ્ય 5 ધારાસભ્યો, સાંસદ, કોર્પોરેશનના 5 પદાધિકારી, સંગઠનના પ્રમુખ મહામંત્રી અને મુખ્ય જે કાર્યકર્તા જે કાર્યાલયમાં કામ કરતા છે એ લોકોની સાથે આજે આ વાસ્તુ પૂજન રાખેલું છે. અચ્છા, આજે કાર્યાલયનું આપ લોકાર્પણ કરવા જઈ રહ્યા છો. કાર્યાલય તો હજુ બનીને પૂર્ણ તૈયાર પણ નથી. ક્યાં સુધી બનીને તૈયાર થશે? ઉપર તમે જોઈ આવો, પહેલા માળે લગભગ થઈ ગયું છે. ઓકે, એટલે ઓફિસને બધી કેબિનો બધી થઈ ગઈ છે. આગળ કાર્યરત થઈ જશે 22 તારીખ, હા 23 તારીખથી થઈ જશે. અધૂરી કામગીરીમાં લોકાર્પણ એટલે ઉતાવળ છે ભાઈ? ના, લોકાર્પણ તો તમે ઉપર જુઓ તો ઓફિસનું કેબિન બધું થઈ ગયું છે. જે સંગઠન માળખું છે, પ્રમુખ મહામંત્રીની કેબિન છે, પછી પદાધિકારીની છે, મોરચાઓની કેબિનો એ બધી તૈયાર થઈ ગઈ છે. ઉપરનું ફિનિશિંગ છે, જે અમારો હોલ છે મિટિંગ માટેનું, એનું થોડું ફિનિશિંગ બાકી છે. 22 તારીખ સુધીમાં થઈ જશે. એટલે આ કાર્યાલય સંપૂર્ણ રીતે બનીને તૈયાર હશે એના પછી જ લોકાર્પણ થશે. 22 તારીખે લગભગ થઈ જશે. 5મો માળ છે, 4થો માળ છે, એ 4થા માળમાં થોડુંક જે ભોજનાલયને જે બનવાનું છે એનું થોડુંક ટચિંગ બાકી છે. બાકી બધું કાર્યાલય તમારું ટોટલ થઈ જશે.